હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બટેકાની વેફર બનાવીશું। આજે આપણે આ બટેકાની વેફર બાફ્યા વગર અને સૂકવ્યા વગર બનાવીશું। આ રીતે વેફર બનાવી તમે કોઈ પણ ઉપવાસ કે ફરાળમાં ખાઈ શકો છો। તો આને બનાવતા બિલકુલ વાર નથી લાગતી। આ બટેકાની વેફર ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। આપણે બહારથી જે વેફર લાવીએ છીએ તેવી જ આ વેફર ઘરે એકદમ ક્રિસ્પી તૈયાર કરી શકાય છે। તો ચાલો બટેકાની વેફર કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ। તો સૌથી પહેલાં અહીંયા મેં આ રીતે જે આપણે રેગ્યુલર બટેકા વાપરતા હોઈએ છીએ તે જ બટેકા લીધેલા છે। તમારે જે પ્રમાણે બટેકાની વેફર બનાવવી હોય એ રીતે તમે લઈ શકો છો। તો સૌથી પહેલાં આપણે બટેકાની સ્કિન નીકાળીને તૈયાર કરવાની છે। તો આપણે તૈયાર કરી લઈએ। આ રીતે આપણે બટેકાની એકદમ પાતળી સ્કિન નીકાળીને તૈયાર કરવાની છે। તો આ રીતે મેં એક બટેકાની સ્કિન નીકાળી અને તૈયાર કરી લીધેલી છે। બટેકાની સ્કિન નીકાળ્યા બાદ આપણે તરત જ બટેકાને પાણીમાં લઈ લેવાનું છે, જેથી બટેકું આપણું કાળું ના પડે। આ જ રીતે હું બાકીના બધા જ બટેકાની છાલ નીકાળીને તૈયાર કરી લઈશ। વેફર બનાવવા માટે હંમેશા બટેકાની સાઈઝ થોડી મોટી જ લેવાની છે, જેથી આપણી વેફર એકદમ સરસ મોટી બને। આ રીતે મેં બધા જ બટેકામાંથી સ્કિન નીકાળીને તૈયાર કરી લીધેલા છે। બટેકાની વેફર એકદમ ક્રિસ્પી અને બહાર જેવી બનાવવા માટે તેની અંદર હું આ રીતે બરફ ક્યુબ ઉમેરી દઈશ। હવે તેને આપણે આ જ રીતે 30થી 40 મિનિટ માટે રહેવા દઈશું। આ ટિપ્સ તમે જરૂરથી ફોલો કરશો તો તમારી વેફર પણ બહાર જેવી એકદમ ક્રિસ્પી બનશે। તમે જે બજારમાં લાલ બટેકા મળે છે તેની પણ બનાવી શકો છો, પણ અત્યારે મેં રેગ્યુલર વ્હાઈટ બટેકા લીધેલા છે। હવે આપણા બટેકા કઠણ થઈ ગયા છે, કારણ કે આપણે પાણીની અંદર બરફ ઉમેરેલો હતો। આ બટેકાને ઠંડા પાણીમાં 30 મિનિટ મૂકી દીધા બાદ તળિયામાં સ્ટાર્ચ ભેગું થઈ ગયું છે, જે તમને વ્હાઈટ કલરનું દેખાઈ રહ્યું હશે। આ જ રીતે બટેકાને ઠંડા પાણીમાં પલાળવામાં આવે તો વધારાનો સ્ટાર્ચ છે તે તળિયા પર બેસી જાય છે અને આપણી જે વેફર્સ છે તે ક્રિસ્પી અને સફેદ બને છે અને લાંબા ટાઈમ સુધી ક્રિસ્પી જ રહે છે। આ રીતે બટેકા સરસ કડક થઈ ગયા છે। હવે તેમાંથી આપણે વેફર બનાવી લઈશું। આ રીતે બટેકાની વેફર બનાવવા માટે સ્લાઇસર લીધેલું છે, તેમાં આપણે વેફર બનાવી લઈશું। તમે ડાયરેક્ટ તેલમાં પણ બનાવી શકો છો। તો આ રીતે એકદમ પતલી વેફર બનાવી લેવાની છે। આપણે બટેકાની વેફર છે તે પાતળી જ બનાવીશું। તો તમને આ રીતે મારી આંગળીઓ દેખાઈ રહી હશે। અને આ બટેકા આપણે આ રીતે પાણીમાં જ રાખવાના છે, તેને બહાર નહીં નીકાળીએ। જેમ જોઈએ એ રીતે આપણે બહાર લેતા જઈશું અને તેને કોરા કપડામાં બરાબર બટેકાને કોરા કરી લઈશું। ત્યારબાદ તેની વેફર બનાવવાની છે। તો આ વેફર પણ તમે જોઈ શકશો, આ રીતે મેં બનાવી લીધેલી છે। હવે આપણે આ રીતે એક વાટકી લઈશું। વાટકીની અંદર આપણે 1 ચમચી મીઠું ઉમેરીશું। તેની અંદર આપણે 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું। આ રીતે બરાબર મિક્સ કરી લઈએ, જેથી આપણે નમક ઉમેરેલું છે તે ઓગળી જાય। આ રીતે આપણે વેફર બનાવી લઈશું। કઢાઈમાં જે પ્રમાણે વેફર આવે એ રીતે આપણે બનાવી લેવાનું છે। હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું, જેથી આપણી વેફર એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય। તો આ રીતે પલટાવતા પલટાવતા આપણે વેફર બનાવીને તૈયાર કરવાની છે। 1 થી 1.5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે। આપણે જે નમકવાળું પાણી રેડી કરેલું છે તે 1 ચમચી ઉમેરી દઈશું।
પાણી ઉમેર્યા બાદ તમે જોઈ શકશો આ રીતે એકદમ બબલ આવી જાય છે. તો તમે પહેલી જ વાર બનાવતા હો તો થોડું તમારે ધ્યાન રાખવાનું રહેશે. આ રીતે આપણે નમકવાળું પાણી ઉમેરીએ. આપણી જે વેફર છે તે સોલ્ટેડ તૈયાર થશે. આ વેફરને આપણે મીડિયમ ફ્લેમ પર તળીને તૈયાર કરવાનું છે. તો તૈયાર કરીએ. હવે આપણી વેફર એકદમ સરસ રીતે ક્રિસ્પી તળાઈને તૈયાર છે. તેને આપણે બહાર લઈ લઈએ. આ જ રીતે હું બાકીની બધી જ વેફર બનાવીને તૈયાર કરી લઈશ. હવે આ રીતે મેં બટેકાની ચિપ્સ તળીને તૈયાર કરી લીધેલી છે. તમે જોઈ શકશો આ બટેકાની વેફર એકદમ સરસ રીતે ક્રિસ્પી બનેલી છે. અત્યારે મેં વ્હાઈટ બટેકાની આ વેફર બનાવેલી છે. તો આ રીતે બોર્ડર થોડી લાલ થયેલી છે. તમે લાલ બટેકાની બનાવશો તો તમારી વેફર એકદમ સફેદ બનશે. પણ આ વેફર પણ એકદમ ક્રિસ્પી અને કુરકુરી બનેલી છે. તમે તેનો અવાજ સાંભળી રહ્યા હશો. આ જ વેફર અત્યારે મેં સોલ્ટેડ બનાવેલી છે. પણ તમારે જો મસાલા વેફર બનાવવી હોય તો તમે અડધી ચમચી લાલ મરચું, 1/4 ટીસ્પૂન સંચળ પાવડર, 1/4 ટીસ્પૂન આમચૂર પાવડર બધું જ મિક્સ કરી આની ઉપર સ્પ્રિંકલ કરી અને મસાલા વેફર પણ બનાવી શકો છો. અત્યારે મેં આ રીતે સોલ્ટેડ વેફર જ બનાવી છે. તમે આમાંથી મસાલા વેફર પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે ઘરે સોલ્ટેડ વેફર આસાનીથી બનાવી શકો છો. આ વેફર તમે કોઈ પણ વ્રત ઉપવાસમાં તમે 11 રહ્યા હોય તો પણ ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.